અમેરિકામાં વસતા મારા વહાલા ભારતીય વડીલો અને મિત્રો, આજે આપણે એક એવા ગંભીર વિષય પર વાત કરવાના છીએ જે તમારી વર્ષોની ત્યાંની મહેનત અને નિવૃત્તિના આયોજન સાથે સીધો જોડાયેલો સંબંધ છે, અને તે છે સોશિયલ સિક્યુરિટી. અત્યારે અમેરિકામાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે સાંભળીને કોઈ પણ નિવૃત્ત વ્યક્તિની ચિંતા વધી શકે છે. સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટીઓના તાજેતરના જ અહેવાલોમાં એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જો સરકાર અત્યારે કોઈ પગલાં નહીં ભરે તો આવનારા થોડા જ વર્ષોમાં દરેક લાભાર્થીના સોશિયલ સિક્યુરિટી ચેકમાં 23% સુધીનો ઘટાડો કરવામાં આવશે. આ વાત કોઈ મજાક નથી, પણ એક કડવું સત્ય છે જેમની સામે નેતાઓ છેલ્લા 40 વર્ષથી આંખે આડા કાન કરીને રહ્યા છે, પણ અહીં અમેરિકામાં આવીને લોહી પરસેવો એક કરીને જે કમાણી કરી રહ્યા છે અને જે ટેક્સ ભર્યો છે, જેમણે તેમનું વળતર અત્યારે હવે ખૂબ જ જોખમમાં મુકાઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિની વચ્ચે હવે એક અજીબ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે તમારા નિવૃત્તિના ફંડને ક્રિપ્ટોકરન્સીમાં રોકવામાં આવે. સેનેટર ડિક ડર્બિન દ્વારા આ બાબતેનો જે ક્રિપ્ટો ઇન સોશિયલ સિક્યુરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યો, કારણ કે સરકાર હવે તમારા ભરોસાના પૈસાને બિટકોઇન કે ક્રિપ્ટો જેવી કોઈ જોખમી બજારમાં નાખવાનું વિચારી રહી છે. ડર્બિનનું કહેવું છે કે સોશિયલ સિક્યુરિટી એ કોઈ જુગાર નથી, પણ મહેનતુ અમેરિકન જે પણ વ્યક્તિ છે તેમનું અપાયેલું એક વચન છે. ક્રિપ્ટો જેવી વસ્તુ જેનો કોઈ મજબૂત આધાર નથી, તેમાં આપણા વડીલોના પૈસા રોકવા એ બહુ મોટું જોખમ સાબિત થઈ શકે છે. ઘણા લોકો આને માત્ર એક પરપોટો જેવું માને છે કે જે ગમે ત્યારે ફૂટી શકે. જેમ અગાઉ હાઉસિંગ માર્કેટ અને ટેકનોલોજીના નામે રોકાણકારોના પૈસા ડૂબ્યા હતા, તેમ અહીં પણ એવું જ થઈ શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ આમાં અબજો ડોલર કમાઈને છૂટા થઈ જશે, પણ જ્યારે આ બજાર તૂટશે ત્યારે નુકસાન તો સામાન્ય જનતા અને તમારા જેવા નિવૃત્ત લોકોને જ થશે. અત્યારે ઘણા વડીલોને એમ લાગતું હશે કે સોશિયલ સિક્યુરિટીનું ફંડ ખાલી થઈ ગયું છે, પણ સત્ય તો એ છે કે અત્યારે ટ્રમ્પ ફંડ, જે ટ્રસ્ટ ફંડ હોય, તેમાં $2.5 ટ્રિલિયન છે જે અમેરિકન ટ્રેઝરી બોન્ડના સુરક્ષિત છે. પરંતુ સમસ્યા તો એ છે કે ઝડપે આ લોકો નિવૃત્ત થઈ રહ્યા છે અને તે ઝડપે ફંડમાં નવા પૈસા જમા નથી થઈ રહ્યા. અત્યારે લાભાર્થીને મળતા 91% પૈસા હાલમાં કામ કરતા લોકોના ટેક્સમાંથી આવે છે, પણ બાકીના 9% પૈસા ટ્રસ્ટ ફંડમાંથી જ લેવા પડે છે. આ 9%નો ઘટાડો દર વર્ષે મોટો થતો જતો હોય છે, અને વર્ષ 2033 સુધીમાં ફંડ એટલું ઓછું થઈ જશે કે સરકારે તમારા ચેકમાંથી 23%નો કાપ મૂકવો જ પડશે. બીજી તરફ એક જોઈએ તો મહત્વની વાત એ છે કે અમેરિકામાં ઉત્પાદકતા વધી રહી છે, પણ સામાન્ય લોકોના પગાર 1980 થી પછી ખાસ વધ્યા જ નથી, જેમને કારણે સોશિયલ સિક્યુરિટી ટેક્સ પણ ઓછા જમા થાય છે. જો શ્રીમંત લોકો, મોટી કંપનીઓ વધુ ટેક્સ ભરે તો આ સમસ્યા હલ થઈ શકે છે, પણ અત્યારે બધું જે ભારણ સામાન્ય જનતા પર આવી રહ્યું છે. આ સાથે જ મારે તમને મેડિકેર પાર્ટ બી વિશે પણ એક ખાસ સૂચના આપવી છે. જે વડીલોએ 65 વર્ષની ઉંમર મેડિકેર માટે રજીસ્ટ્રેશન નથી કરાવ્યા, તેમને હવે દર વર્ષે 10% લેખે આજીવન દંડ ભરવો પડી શકે છે. અત્યારે 31 માર્ચ સુધીનો જનરલ એનરોલમેન્ટ પીરિયડ ચાલુ છે. જો તમે ભૂલથી રહી ગયા હો તો આ છેલ્લી તક છે, તમારે કરી લેવી જોઈએ, નહીતર તમારા ખિસ્સા પર મોટો બોજ આવી શકે છે. આપણે વર્ષો સુધી આ દેશના વિકાસમાં ફાળો આપ્યો, ત્યારે હવે આપણે આરામ કરવાનો સમય હોય, અને ત્યારે આવા આર્થિક જોખમની ચિંતા ઉપજાવે તેવા છે તો તમારે સતત અપડેટ રહેવું ખૂબ જ અનિવાર્ય છે, અને સરકારના દરેક પગલા પર નજર રાખવી પડશે, કારણ કે આ તમારા આખી જિંદગીની કમાણીનો સવાલ છે.